નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આપણો જે ઓનલાઈન ક્લાસ ચાલુ છે, આપણો ઓનલાઈન કોર્સ, તો એની અંદર આજે આપણે વિભાગ એની અંદર તમારે જે પદ્ય આધારિત એક વાક્યની અંદર જવાબ આપવાના એક માર્કના જે ચારક ક્વેશ્ચન પૂછાય છે, એ ચારક ક્વેશ્ચનમાં કયા પ્રશ્નો હોઈ શકે એના આઈએમપી પ્રશ્નો આજે આપણે જવાબ સાથે જોવાના છીએ। આટલા પ્રશ્ન કરી નાખો એટલે મોર દેન ઇનફ। મોટા ભાગનું આમાંથી આવી ગયું, 3 પ્રશ્નો હોય, એકાદો પ્રશ્ન કદાચ બહાર જાય તો એ આપણે લાંબા પ્રશ્નમાંથી કવર થઈ જતો હોય છે, રાઈટ। હજી એક અનુક્રમણિકાનો વિડીયો આવશે પાછો, કેમ કે અનુક્રમણિકામાંથી સીધા પ્રશ્ન પૂછાય છે, કૃતિ કરતા, એનો સાહિત્ય પ્રકાર, સંદર્ભ ગ્રંથ, મતલબ કે આ કૃતિ શેમાંથી લીધેલી છે, એનો અલગ વિડીયો આવશે। આ પ્રશ્ન તમારે જે 4 જેટલા પૂછાય છે, 4 માર્ક્સની અંદર ટોટલ, એના આજે આપણે આઈએમપી જોવાના છે। ઓકે, જોઈએ સેક્શન એ ફન લાઇનર ક્વેશ્ચન છે, એક માર્કના। પહેલો ક્વેશ્ચન, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? લાંબા પ્રશ્નનો વિડીયો જોયો હોય તો આ પ્રશ્ન તમારા માટે આમ ચપટી વગાડે એવો પ્રશ્ન થઈ ગયો, ખાલી આમ જોન કા જવાબ આવડે કે ભાઈ ઈશ્વર છે, શ્રી હરિ જે છે, પરમાત્મા છે, એ આખા બ્રહ્માંડમાં વ્યાપેલા છે। લાંબા પ્રશ્નમાંની ચર્ચા આપણે ડિટેલમાં કરી હતી। બીજો કયો પ્રશ્ન પૂછાઈ શકે એવો છે? તો બીજો પ્રશ્ન છે, સ્વર્ગમાંથી કયા કયા દેવો સ્વયંવરમાં આવ્યા હતા? સ્વાભાવિક વસ્તુ છે, ઇન્દ્રદેવ આવ્યા હતા, વરુણ આવ્યા હતા, અગ્નિદેવ અને યમરાજ, આ 4 દેવો છે એ સ્વયંવરની અંદર આવ્યા હતા। ડિટેલની અંદર આપણા લાંબા પ્રશ્ન મૂકેલા છે, એમાં આની ચર્ચા થઈ હતી કે ભાઈ નળ અને દમયંતીને પ્રસન્ન થઈ અને 4 દેવોએ કયા વરદાન આપ્યા, એ પ્રશ્નમાં આનો આન્સર તમને મળી જાય। બીજો એક પ્રશ્ન હતો કે ભાઈ દેવોએ એકબીજાને કયા કયા શ્રાપ આપ્યા, એની અંદર આ પ્રશ્નનો જવાબ તમને મળી જતો, છતાંય આપણે અહીંયા લીધો છે કે ભાઈ 4 દેવો, ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને યમરાજ, આ 4 દેવો આવ્યા હતા। ત્યાર પછી છે, વીરસેન કોના પિતા હતા? તો સ્વાભાવિક વસ્તુ છે, નળ રાજા છે, નળ રાજાના પિતા હતા વીરસેન। પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાય, રાઈટ, ફાધર હતા એમના, વીરસેન જે છે નળના પિતા હતા। એના પછી રામબાણ શબ્દનો અર્થ સમજાવો, તો જવાબ આવશે રામબાણનો અર્થ થાય પ્રભુની ભક્તિરૂપી બાણ। લાંબા પ્રશ્નમાં પહેલું જ વાક્ય હતું, પેલું હતું ને કે ભાઈ રામબાણ પદ્યનો મર્મ તમારા શબ્દમાં સમજાવો। આ પ્રશ્ન મેં જ્યારે સમજાવ્યો હતો ડિટેલમાં ત્યારે કીધું હતું કે રામબાણ એટલે શું થાય, તો કે ભાઈ ઈશ્વરની, પ્રભુની, ભગવાનની પ્રાર્થના અથવા તો ભક્તિરૂપી બાણ છે, એને રામબાણ કહેવાય। જે ભક્તને પ્રભુની અથવા તો જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે, શું? તો કે ભાઈ ભક્તિની અંદર કોણ? તો કે ભાઈ રામબાણ। શેમાં લીન કરી દે? તો કે ભાઈ ઈશ્વરની આરાધનામાં, ભક્તિમાં લીન કરી દે છે। એના પછી ગોપી કયો નિયમ લે છે? અવારનવાર પૂછાઈ ગયું કે ભાઈ શ્યામ રંગેની સમીપે ન જવાનો નિયમ લે છે। કાવ્ય તો છે કે શ્યામ રંગ સમીપે ન જવું। આજે પછી આ જે કાવ્ય છે આખું, એમાં તમને આપેલું છે શ્યામ રંગની સમીપ ન જવાનો નિયમ લે છે કોણ? તો કે ગોપી। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે, શા માટે? તો યાદ રાખવાનું કે ભાઈ જમનાના નીરની અંદર સ્નાન કરવાની ના પાડે છે। હવે કારણ શું હતું? તો કે સાહેબ કારણ એટલું જ હતું કે જમનાના નીર પણ શ્યામ છે અને ગોપીએ પ્રતિજ્ઞા લીધી હતી કે શ્યામ રંગ સમીપે, શ્યામ રંગની નજીક સમીપ જવાનું નથી, એટલે કહે છે કે ભાઈ શ્યામ રંગની સમીપે ન જવાનું હોવાના કારણે જમનાના નીરની અંદર સ્નાનની ના પાડે છે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, નાયિકા કોને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે? તો નાયિકા છે એ ચમડીને પોતાનું જે સંદેશો છે, પોતાનો જે મેસેજ છે, પોતાનો જે પત્ર છે, પોતાનો સંદેશો લઈ જવા માટેનું આહવાન અથવા તો સંદેશો મોકલાવે છે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, નાયિકા કોને સંદેશો મોકલાવા ઝંખે છે? તો નાયિકા ચમડીના માધ્યમથી પોતાના દાદાને સંદેશો મોકલાવા ઝંખે છે। એના પછી 9મો ક્વેશ્ચન છે, દાદાએ પુત્રીને શી સલાહ આપી? દાદાએ પુત્રીને શી સલાહ આપી? તો જવાબ આપે છે કે ભાઈ દીકરીએ સાસરિયામાં ખાનદાન કુટુંબની દીકરી તરીકે દુઃખ સહન કરવાની સલાહ આપી કે ભાઈ દરેક પરિવાર છે, દરેક ઘર હોય, એમાં બધા લોકોનો સ્વભાવ સરખો ન હોય। જેવી રીતે દૂધમાં સાકર ભળી જાય એવી રીતે આપણે એની સાથે એડજસ્ટ થવું પડે, સમાયોજિત થવું પડે। એટલે કહે છે કે પરિવારની અંદર દુઃખ આવે તો દુઃખ સહન કરવું પડે, દુઃખને સહન કરવા માટેની સલાહ આપે છે કે ભાઈ એવું તો બધે ચાલ્યા રાખે, થોડીક સહન શક્તિ કેળવો, એટલે દુઃખ સહન કરવા માટેની સલાહ આપે છે। એના પછી છે, લક્ષ્મણને ઉર્મિલાએ કોની સાથે સરખાવી છે? બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે કે ભાઈ એક વિપત્તિ રૂપી પ્રહારોને ઝીલતી શિવીર યોદ્ધા સાથે સરખાવે છે। કેમ? તો કે ભાઈ જ્યારે રામ અને લક્ષ્મણ અને સાથે સીતા ત્રણેય વનમાં જાય છે, તો રામ અને સીતાની સાથે બંધુ ધર્મ નિભાવવા માટે, એક ભાઈની સેવા કરવા માટે લક્ષ્મણ વનમાં જાય છે, અને જ્યારે વનની અંદર જાય છે ત્યારે પોતાની પત્ની, કોની? તો કે લક્ષ્મણની પત્ની, શું નામ હતું? ઉર્મિલા, એની સંમતિ લેવા માટે જાય છે। અને એ વખતે
ઉર્મિલા ના તો લક્ષ્મણની સાથે આવવાની જીદ કરે છે અને પોતે દુઃખો સહન કરી અને પોતે અહીંયા રહેશે, અને એટલા માટે કહે છે કે ભાઈ વિપત્તિના પ્રહારોને ઝીલનાર એક યોદ્ધા સાથે સરખાવે છે. એના પછીનો ક્વેશ્ચન, પતિએ પીઠ કીધી ને દયિતા દેખતી રડી પંક્તિ કયા કાવ્યની છે? ઉર્મિલા કાવ્યની છે કે ભાઈ જ્યારે પતિ આમ પીઠ વળીને પાછું ફળીને ચાલતો થાય છે, કા ઉર્મિલા છે એક દયિતા દેખતી રડી, દયિતા મતલબ કે મૂર્છિત થઈને પડી જાય છે, આ પ્રકારની કરુણતા એમાં આલેખાયેલી છે, એટલે આ ઉર્મિલા કાવ્યની પંક્તિ આપેલી છે કવિએ. ક્વેશ્ચન ક્રમાંક 12 છે, નગરને અબૂધ શા માટે કહેવામાં આવ્યું છે? જવાબ છે કે ભાઈ નગરને અબૂધ બાળક એટલા માટે કહેવામાં આવ્યું છે કે ભાઈ નગરના અણસમજુ બાળકની જેમ કોઈ પણ વ્યક્તિને લલચાવી શકે છે. શહેર નગર છે એ અબૂધ બાળકની જેમ લાલચ આપી શકે છે, એટલા માટે એને ઉપમા આપવામાં આવી છે. શા માટે કીધું છે? લલચાવે છે એટલા માટે. વૃક્ષની માફક ડાળ ફેલાવી, તો જુઓ આનો અર્થ શું થાય જોઈએ. વૃક્ષની માફક ડાળ ફેલાવી એટલે કોઈના જીવનમાં છાંયો આપવાનું, અને આ કામ બહુ મુશ્કેલ છે. મુશ્કેલ કામ કરી અને જુઓ એમ કહેવા માંગે છે, એટલે કહે છે કે ભાઈ કોઈના જીવનની અંદર આપણે ઉજાસ પાથરવો, મદદરૂપ થવું, છાંયો બનવું, આ બહુ અઘરું છે. એટલે વૃક્ષની માફક ડાળ ફેલાવી જોવાનો અર્થ એવો થાય કે ભાઈ કોઈના જીવનની અંદર છાંયો આપવાનું કામ બહુ મુશ્કેલ છે, એ કામ કરી જુઓ, એવું કહે છે કવિ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ગામની ભાગોળે લોકો શા માટે એકઠા થયા હતા? લાંબા પ્રશ્નમાં ચર્ચા કરી હતી કે ભાઈ ગામના ભાગોળે એક અનાચાર આચરનારી અબળાને લોકો છે એ પથ્થર મારી અને મારી નાખવા માટેનો એક ન્યાય તોડતા હતા, અને એના માટે લોકો છે ત્યાં ભેગા થયા હતા. એના પછીનો ક્વેશ્ચન છે, ગામના સજ્જનોએ શો ન્યાય કર્યો? તો ગામના સજ્જનોએ એક કુલટા સ્ત્રી હતી તેને પથ્થર મારી અને મારી નાખવાનો ન્યાય કર્યો હતો. એના પછી ક્વેશ્ચન નંબર 16 આપેલો છે. ક્વેશ્ચન નંબર 16 છે, ઓલિયો આદમી શા માટે થંભી ગયો? ઓલિયાનો મતલબ થાય સાધુ, સંત, ફકીર. શું કામ ઊભો રહી ગયો? થંભવું મતલબ કે ઊભું રહી જવું, રોકાવું. જવાબ જોઈએ તો કે ભાઈ એક કુલટાને પથ્થર મારી નાખો. આવો ડાહ્યાજનોનો ચુકાદો સાંભળી અને ઓલિયો આદમી ચોંકી ગયો અને ત્યાં જ થંભી ગયો. અને પછી આખો ઘટનાક્રમ આલેખાય છે કે જેમણે એક પણ પાપ આખી જિંદગીમાં ન કર્યું એ પહેલો પથ્થર મારો, અને જેટલા કામ લોકોના હાથમાં પથ્થર હતા એ બધા પથ્થર નીચે મૂકી દે છે અને આમ શરમથી પોતાનું મોઢું નીચું કરી જાય છે. અને આ આખી ઘટનાક્રમ આલેખેલી છે, અને એ ઘટનાક્રમના આધારે કહી શકાય કે ભાઈ ઓલિયો આદમી જે છે, સંત ફકીર જે છે, એ ડાયા માણસો એક ન્યાય તોડ્યો હતો કે ભાઈ પથ્થર મારીને મારી નાખો. આ ચુકાદો સાંભળીને ન્યાય ઊભો રહી જાય, ચોંકી જાય છે. બા શા માટે એકલા પડી ગયા છે? 17 નંબરનો ક્વેશ્ચન છે. જવાબ જોઈએ તો કે ભાઈ બાના પતિનું અવસાન થઈ ગયું છે અને સંતાનો દૂર શહેરમાં છે, એટલા માટે બા એકલા પડી ગયા છે. પતિ છે ને અવસાન પામી ગયા છે, અને પુત્રો જે છે, સંતાનો જે છે, તો એ સંતાનો કમાવા માટે ગામડું મૂકીને શહેરની અંદર વહી ગયા છે. એટલા માટે હવે ગામડાની અંદર, ઘરની અંદર જો પરિવારમાં કોઈ વ્યક્તિ વધ્યું હોય તો એ બા એકલા હતા. એટલે કહી શકાય કે ભાઈ બાનું જીવન એકલું શા માટે પડી ગયું હતું? તો કે ભાઈ પતિનું મૃત્યુ થઈ ગયું હતું અને સંતાનો કમાવા માટે શહેરમાં વહી ગયા હતા. એના પછી છે, ફાટેલા સાડલામાં બા સૂવે છે. ફાટેલા સાડલામાં નિશાસા સીવે છે. અહીંયા સૂવે છે નહીં આવે પણ સીવે છે. ફાટેલા સાડલામાં બા શું સીવે છે? તો જવાબ આવશે નિશાસા. થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે પ્રશ્નમાં, જવાબ આવશે નિશાસા સીવે છે. પછીનો ક્વેશ્ચન છે, બાનો હેત કેવું છે? બાનું વાલ જે છે કેવું છે? તો બહુ સરસ મજાનું ઉદાહરણ આપેલું છે કે ભાઈ રસગુલ્લાની છાસણી જેવું છે. રસગુલ્લાની છાસણી જેવું છે. એના પછી 20 નંબરનો ક્વેશ્ચન છે, ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો હતો? જવાબ આવે છે રાતનો, અંધારી રાતનો. શા માટે? તો કે સાહેબ પહેરવા માટે પૂરતા વસ્ત્રો નહોતા, એક વસ્ત્ર ધોવે ત્યારે અન્ય એક વસ્ત્ર પહેરે છે, આવી કંગાળ પરિસ્થિતિ હતી અને એટલા માટે કપડાં ધોવાનો સમય છે અંધારી રાતનો પસંદ કરેલો. એના પછી ક્વેશ્ચન નંબર 21 જોઈએ આપણે. ગોપીએ કોની વાણી શુકનમાં લેવાની ના પાડી? જવાબ આવશે કાગડાની વાણી. કાગડાની વાણી છે ને શુકનવંતી ગણાય કે ભાઈ પહેલાના સમયની અંદર એવી માન્યતા હતી કે ભાઈ ટોડલે બેસીને કાગડો બોલે ને એટલે મહેમાન આવે, અતિથિ આવે, પરંતુ અહીંયા ગોપી કાગડાની વાણી શુકનવંતી હોવા છતાં મનમાં લાવવાની, શુકનની વાણી લાવવાની ના પાડે છે. અને કારણ એટલું જ હતું કે ભાઈ શ્યામ રંગ છે એ કાગડાનો હોય, એટલે કાગડાની વાણી છે એને શુકનમાં લાવવાની ના પાડે છે. પછી આપેલો છે, કોનો તાગ કાઢવો મુશ્કેલ છે? તાગનો મતલબ થાય માપ, તળપદો શબ્દ છે. પરીક્ષામાં ઘણીવાર પૂછાય કે ભાઈ તાગનો સમાનાર્થી શબ્દ તો માપ થાય. જવાબ આવશે સમુદ્રના પાણીનો. દરિયામાં કેટલું પાણી છે ને તમે માપી ન શકો, ખ્યાલ આવે છે.
પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 23, ઘરમાં કોણ પહેરો ભરે છે? જવાબ આવશે સુનકાર અને સન્નાટો પહેરો ભરે છે. કેમ? તો કે ભાઈ હવે પરિવારની અંદર બા એકલા છે, સંતાનો છે નહીં, વેકેશનમાંથી પાછા ઘરે જતા, ઘરેથી પાછા વેકેશનમાંથી પૂરું થયું એટલે શહેરમાં જતા રહ્યા છે, એટલે હવે ઘરની અંદર સુનકાર અને સન્નાટ સિવાય કંઈ જ જોવા મળતો નથી. એના પછી રામબાણ કોને કોને વાગ્યા છે? તો ધ્રુવ અને પ્રહલાદ, શુકદેવ, આ બધા વ્યક્તિઓ એવા છે કે જેને રામબાણ ભક્તિરૂપી બાણ વાગેલા છે. કવિ નગરને કોની ઉપમા આપે છે? અગાઉ જ ક્વેશ્ચન આવ્યો હતો કે ભાઈ અબુધ બાળકની ઉપમા છે એ કવિ આપે છે. કોને? તો કે નગરને. શા માટે? તો કે ભાઈ બાળકની જેમ લલચાવી શકાય એટલા માટે. એના પછી ફ્રેમ થઈ ગયેલા દાદા શું કરી શકતા નથી? તો બાના આંસુડા લૂસી શકતા નથી. એના પછી જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? તો જ્ઞાન ગ્રંથો થકી કહી શકાય કે ભાઈ ઈશ્વર સંબંધી ગરબડ છે એ સર્જાય છે. અને છેલ્લો ક્વેશ્ચન આજના ક્લાસનો, દેવોને ઓળખવા માટે ભીમક રાજા છે એ દમયંતીને કઈ યુક્તિ બતાવે છે? જવાબ આવશે ભીમક રાજાએ દેવોને ઓળખવા દમયંતીને યુક્તિ બતાવતા કહ્યું કે જેની આંખો પલકારા ન મારે, વસ્ત્રો સ્વચ્છ હોય અને આકાશમાં ઊભા હોય એ દેવો હશે, એને ઓળખી કાઢ. એટલે આ કહે છે કે ભાઈ દેવો જે હતા એ દેવોને ઓળખવા માટે કહે છે કે ભાઈ પહેલી વસ્તુ કહે છે કે જે દેવો હશે એ દેવોની આંખો પલકારા નહીં મારે. બીજું તો કે ભાઈ એના વસ્ત્ર અત્યંત સ્વચ્છ હશે. ત્રીજું તો કે ભાઈ આકાશમાં ઊભા હશે. આ 3 લક્ષણો જેમાં જોવા મળે એ દેવ હશે. દેવોને ઓળખવા માટે આ યુક્તિ કાઢે છે કે ભાઈ જ્યારે દમયંતીનો સ્વયંવર હતો ત્યારે એમાં 4 દેવોએ આવ્યા હતા અને સાથે સાથે નળ રાજાએ હતા. એટલે બધાય દેવોએ પોતાની દૈવી શક્તિના કારણે નળનું સ્વરૂપ લઈ લીધું હતું. તો હાથો નળ કયો છે એને આપણે ઓળખવું હોય તો કઈ રીતે ઓળખી શકાય? તો એના માટે અહીંયા કહે છે કે આંખો પલકારા નહીં મારે, વસ્ત્રો અત્યંત સ્વચ્છ હશે અને આકાશમાં ઊભા હશે એ દેવો હશે. તો આટલા પ્રશ્ન છે તમને પરીક્ષાની અંદર વિભાગ એની અંદર પદ્યમાંથી એક માર્કમાં પૂછાઈ શકે એવા છે. આ એક વિડીયો આખો જોઈ લો, PDF તમે એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી લો અને ત્યાંથી જોઈ લો એટલે મોર દેન ઇનફ. મોટાભાગના પ્રશ્ન તમારા 4 માર્ક્સના છે આટલામાંથી આવી ગયા. આટલું તૈયાર કરો એટલે ઇનફ, રાઈટ. ઝડપથી આપણે અનુક્રમણિકાનો એક વિડીયો મૂકી દઈએ જેથી આપણે કૃતિ કરતા સાહિત્ય પ્રકાર, સંદર્ભ ગ્રંથ આ બધા પ્રશ્નો પૂછાય એનું નિરાકરણ થઈ જાય. તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. ઓકે, મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ.